નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. ભારતના ઇતિહાસકારો અને શિક્ષણવિદોએ એક ખુલ્લો પત્ર લખીને માંગણી કરી છે કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વિરુદ્ધ સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવે તેમજ હિંસા રોકવા માટે બાંગ્લાદેશની વચગાળાની સરકાર ઉપર દબાણ લાવવું જોઈએ. આ તરફ બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકારે હિન્દુઓ પરના હુમલા રોકવામાં અસમર્થતા બદલ માફી માંગી છે. ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવરમાં પાણીની આવક વધી હતી. અત્યારે નર્મદા ડેમની સપાટી 135.74 ઉપર પહોંચી ગઈ છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલતા હજુ 2,28,059 ક્યુસેક પાણીની આવક આવી રહી છે. આ દરમિયાન નર્મદા જિલ્લાના ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થતા પાણીની સપાટી વધી ગઈ છે અને અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. હાયર એજ્યુકેશન માટે યુએસએ જવાની સોનેરી તક છે. યુએસ હાયર એજ્યુકેશને અમદાવાદ સહિત દેશના 8 શહેરમાં એજ્યુકેશન ફેરનું આયોજન કર્યું છે. જે યુએસએ ભણવા જવા માંગતા હોય તેમને અમેરિકાની 80 યુનિવર્સિટીઝ કોલેજના પ્રતિનિધિઓને મળવાની તક મળશે. આ એજ્યુકેશન ફેરમાં ભાગ લેવા માટે તમારે આ લિંક https://bit.ly/AddUSAFair24EMB પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અમદાવાદમાં 21મી ઓગસ્ટે હોટલ હયાતમાં આ એજ્યુકેશન ફેર યોજાશે. પવનમાં લહેરાતો તિરંગો દરેક ભારતીયને દેશભક્તિથી ભરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના રાષ્ટ્રધ્વજને તેના વર્તમાન સ્વરૂપ સુધી પહોંચવા માટે ઘણી લાંબી સફર કાપવી પડી છે. ઓલ ઇન્ડિયા રેડિયોએ એક સુંદર વિડીયો દ્વારા 1904 થી 1947 સુધીના રાષ્ટ્રધ્વજની એક સફર દર્શાવી છે. 1904માં જ્યારે પ્રથમ વખત રાષ્ટ્રધ્વજની કલ્પના કરવામાં આવી હતી ત્યારે તે તિરંગો નહીં પણ એક રંગી હતો. રાજ્યમાં ખાનગી શાળાઓમાંથી 2 લાખથી વધારે વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને અલવિદા કહીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. અમદાવાદમાં 37,000 અને સરહદી જિલ્લા બનાસકાંઠામાં 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓને અલવિદા કહી છે. તો સુરતમાં પણ કુલ 22,892 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની જગ્યાએ સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. વડોદરાનું અટલાદરા તળાવ ઓવરફ્લો થતા તંત્રના પ્રી મોન્સૂન પ્લાન પર પાણી ફરી વળ્યા છે. તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે છેલ્લા 3 દિવસથી તળાવ ઓવરફ્લો થયું છે, જેના કારણે તળાવ પાસે રહેલું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું. વાહન ચાલકો અને સ્થાનિકોએ વહીવટી તંત્ર પર રોષ ઠાલવ્યો છે. લોકો દ્વારા તળાવનું પાણી ડાયવર્ટ કરવા માટે અગાઉ રજૂઆતો પણ કરાઈ હતી, પરંતુ કોઈ જ નિરાકરણ નથી આવ્યું. સાધ્વી ઋતુંભરાએ હિન્દુઓને બાંગ્લાદેશમાં થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે, આપણું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ. આપણે સૌ સૌહાર્દ જાળવીએ છીએ, પરંતુ અત્યાચારનો સામનો કર્યા પછી આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ કે કરોડો હિન્દુઓ માર્યા ગયા છે, પરંતુ વિશ્વમાં ક્યાંય તેની ચર્ચા થતી નથી. એટલા માટે હવે હિન્દુ સમાજે સંગઠિત થઈને પોતાનો અવાજ ઉઠાવવો પડશે. હિન્ડનબર્ગે વધુ એક વખત નિવેદન બહાર પાડીને કહ્યું છે કે અમારા રિપોર્ટનો જવાબ આપતા સેબીના ચેરપર્સન માધવી બુચે ઘણી બાબતોનો સ્વીકાર કર્યો છે, જેનાથી ઘણા નવા પ્રશ્નો ઊભા થયા છે. બુચે આપેલા જવાબ પરથી સ્પષ્ટ થાય છે કે તેમનું રોકાણ બર્મુડા મોરિશિયસ ફંડ્સમાં હતું, જેનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી તેમની કંપનીના શેરના ભાવ વધારવા માટે કરતા હતા. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણાને જોડતી શંભુ સરહદને આંશિક રીતે ખોલવાનો આદેશ આપ્યો છે. સોમવારે કોર્ટે કહ્યું કે મહિલાઓ અને બાળકો માટે સરહદ ખોલવી જોઈએ. ઉપરાંત એમ્બ્યુલન્સ, આવશ્યક સેવાઓ અને સ્થાનિક મુસાફરોની અવરજવર માટે શંભુ બોર્ડર આંશિક રીતે ખોલવાની જરૂર છે. કોર્ટે સરકારને ખેડૂતોને સમજાવીને રસ્તા પરથી ટ્રેક્ટર્સ હટાવવા કહ્યું છે. ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે હાઈવે એ પાર્કિંગ માટે નથી. હિન્ડનબર્ગ રિસર્ચના તાજેતરના અહેવાલ મામલે બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે વિપક્ષ પર સવાલ ઊભા કર્યા છે. રવિશંકર પ્રસાદે આરોપ લગાડતા જણાવ્યું છે કે શું કોંગ્રેસ પાર્ટી, તેના સાથી પક્ષો અને ટૂલકિટ ગેંગે ભારતમાં આર્થિક અરાજકતા અને અસ્થિરતા લાવવાનું ષડયંત્ર રચ્યું છે. તેમણે જણાવ્યું કે હિન્ડનબર્ગ રિપોર્ટ શનિવારે બહાર પાડવામાં આવે છે, જેથી સોમવારે સમગ્ર મૂડી બજારને અસ્થિર કરવા માટે રવિવારનો દિવસ તેમને
મળી જાય. વડોદરામાં હરણી બોટ કાંડનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. 2 IAS અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં 12થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા 2 IAS અધિકારીઓને દોષિત ઠેરવાયા હતા, જે કાર્યવાહીમાંથી બચવા માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જમ્મુ કાશ્મીરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. દરમિયાન હાથમાં તિરંગો પકડીને વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારાના નારા લગાવ્યા હતા. રેલીનો ફોટો શેર કરતા PM મોદીએ એક્સ પર લખ્યું કે તિરંગા યાત્રાને લઈને જમ્મુ કાશ્મીરના લોકોની આ લાગણી દરેકને પ્રેરણા આપનારી છે. ઐશ્વર્યા બચ્ચન અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની વાતને લઈને ઘણી જ ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી થઈ રહી છે. કેટલાક મહિનાઓથી તેમના છૂટાછેડાની અફવાઓનું ઘોડાપૂર આવ્યું હતું. હવે ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાની અફવાઓ પર અભિષેક બચ્ચને મૌન તોડ્યું છે અને UK મીડિયા સાથે તેમણે તેમના લગ્નની વીંટી બતાવીને વાત કરતા કહ્યું કે તેઓ હજી પણ પરિણીત છે, એટલે કે તેમણે છૂટાછેડા નથી લીધા. તેમણે એમ પણ કહ્યું કે તે જાણે છે કે લોકો આવા સમાચાર કેમ ફેલાવે છે. બીજેપી સાંસદ કંગના રનૌતે રાહુલ ગાંધીને કલંક ગણાવ્યા છે. તેમણે એક્સ પર લખ્યું છે કે રાહુલ સૌથી ખતરનાક માણસ છે. તેઓ કડવા, ઝેરી અને વિનાશક છે. તેમનો એજન્ડા છે કે જો તેઓ PM નહીં બની શકે તો આ દેશને બરબાદ કરી શકે છે. હિન્ડનબર્ગ રિપોર્ટ આપણા શેર બજારને નિશાન બનાવે છે, જેને રાહુલ સમર્થન આપી રહ્યા હતા. ગાંધીજી જીવનભર વિપક્ષમાં બેસવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે તમે કલંકિત છો, એવું તેમણે રાહુલ ગાંધીને ઉદ્દેશીને કહ્યું હતું. અમદાવાદ શહેરમાં 2 દિવસમાં હેલ્મેટ વગરના 7500 લોકો પકડાયા છે, જેનાથી કુલ 38 લાખનો દંડ વસૂલાયો છે. હાઈકોર્ટની ટકોર બાદ શહેર ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે, તેમજ 22મી સુધી આ ડ્રાઈવ ચાલશે. રોંગ સાઈડમાં આવતા વાહનોના 700 કેસ કરીને 12.20 લાખનો દંડ ફટકારાયો છે. ગેરકાયદેસર પાર્કિંગ કરેલા 947 વાહનોને ટો કરીને ₹4.85 લાખનો દંડ વસૂલાયો છે. કેલિફોર્નિયા જેવો 50 ગ્રામ વજન અને 850 કરોડની કિંમતનો પદાર્થ ગુજરાતમાંથી ગોપાલગંજમાં દાણચોરી કરીને લાવવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના ખજાનચી કુશવાહાએ આ દાણચોરોને સોંપ્યા હતા, જેમની પોલીસે ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા છે. નેટવર્ક સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે કે આ પદાર્થ ગુજરાતમાંથી કેશિયર સુધી કેવી રીતે પહોંચ્યો. આ પદાર્થોની દાણચોરીમાં સંડોવાયેલા દાણચોરોની માહિતી લેવાઈ રહી છે. પાકિસ્તાન સતત આર્થિક સંકટથી ઘેરાઈ રહ્યું છે. એક આર્થિક સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે દેશના 74% લોકો માસિક ઘરખર્ચ પૂરો કરવા માટે પણ ઝઝૂમી રહ્યા છે. ગત વર્ષની તુલનાએ આ આંકડો 14% વધારે જોવા મળ્યો છે. જમિયત ઉલેમાએ ઇસ્લામ ફઝલના વડા મૌલાના ફઝલુર રહેમાને એક ખેડૂત સંમેલનમાં જણાવ્યું હતું કે શહેબાઝ શરીફની સરકાર પાકિસ્તાનના અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં નિષ્ફળ રહી છે. રાજસ્થાનમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. વરસાદને કારણે આ રાજ્યમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. IMD અનુસાર આજે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડશે. પૂર્વ રાજસ્થાનમાં ઓરેન્જ અને પશ્ચિમ રાજસ્થાનમાં યલો એલર્ટ જારી છે. ઘણા શહેરની શાળાઓમાં આજે રજા છે. રેલવેએ કોટામાંથી પસાર થતી 3 પેસેન્જર ટ્રેન્સના રૂટ પણ ડાયવર્ટ કર્યા છે. હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયલમાં મોટો હુમલો કર્યો છે. ઇઝરાયલ ટાઈમ્સ અનુસાર હિઝબુલ્લા દ્વારા 10 રોકેટ છોડવામાં આવ્યા હતા. ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ ઘણા રોકેટને નષ્ટ કરવામાં નિષ્ફળ રહી છે. જોકે અત્યાર સુધી આ રોકેટ હુમલામાં કોઈ જ જાનમાલના નુકસાનના સમાચાર નથી. હિઝબુલ્લાએ કહ્યું કે આ હુમલો દક્ષિણ લેબનીઝ શહેર સિડોનમાં શુક્રવારે હુમલામાં હમાસના એક અધિકારીની જે હત્યા કરાઈ હતી તેના જવાબમાં કરાયો છે. નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે સરહદ પર સેનાની ભારે તૈનાતી છે, તેમ છતાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરવામાં સફળ થઈ રહ્યા છે. ડ્રગ્સની પણ દાણચોરી થઈ રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે સરહદ પર મોટી સંખ્યામાં સેના તૈનાત હોવા છતાં આવું કઈ રીતે થઈ શકે છે. ફારૂકે કહ્યું કે આ બધાની મિલીભગત છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાના વિરોધમાં વિશ્વના ઘણા મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. કેનેડા, બ્રિટન અને અમેરિકામાં હજારો હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાનો વિરોધ કર્યો હતો, જેમાં હિન્દુઓ ઉપરાંત ખ્રિસ્તી અને યહૂદી સમુદાયના લોકોએ પણ ભાગ લીધો હતો. આ લોકોએ તેમની સરકારોને બાંગ્લાદેશ પર દબાણ લાવવાની માંગણી કરી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના કાફલાને થાણેમાં નિશાન બનાવાયો હતો અને તેમના પર ગાયનું છાણ ફેંકવામાં આવ્યું હતું, જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી, તો બીજી તરફ ભાજપે પણ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષે તેમને ઔરંગઝેબ ફેન ક્લબના નેતા પણ કહ્યા હતા. ઇઝરાયલ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. તેનો એક પડોશી મુસ્લિમ દેશ ઈરાન પર પલટવાર કરવા માટે તેની એર સ્પેસ આપશે. આ દેશ જોર્ડન છે. ઇઝરાયલની ચેનલ 12ના રિપોર્ટ અનુસાર એક ઉચ્ચ રેન્કિંગ સૂત્રએ આ સાથે જોડાયેલી માહિતી શેર કરી છે. આ નિર્ણય જોર્ડનના વ્યાપક સુરક્ષા હિતો અને ઇઝરાયલ સાથે સહકારની નીતિને અનુરૂપ છે. જોર્ડને એપ્રિલમાં ઈરાનના ઇઝરાયલ પરના હુમલાને નિષ્ફળ બનાવવામાં પણ મદદ કરી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.